ખેડામાં એલ્યુમિનિયમ અને કોપરની પાવર સ્ટેશનમાંથી સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। લાખોની કિંમતનું ચોરી કરાયેલ કોપર ભરેલ આઈસર ઝડપાયું છે। મેનપુરાથી 70 લાખથી વધુનું કોપર અને એલ્યુમિનિયમ જપ્ત કરવામાં આવ્યું। આઈસર ચાલક ફરાર થયો છે। ક્લીનરની પોલીસે ધરપકડ કરી છે। કોપરનો આ મુદ્દામાલ અમદાવાદ લઈ જવાતો હોવાની પણ શક્યતા છે। જો કે સેવાલિયા પોલીસે હાલ તો ચોરીનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, શું વિગતો? ચોક્કસથી સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો થર્મલ પાવર સ્ટેશનમાંથી કોપર અને એલ્યુમિનિયમની ચોરી કરી અને આશરે 70 લાખ જેટલો જે મુદ્દામાલ છે તે ક્યાંક ને ક્યાંક આઈસરમાં ભરી અને ત્યાંથી સગે વગે કરવાનો હતો। પરંતુ ત્યાં આગળ પોલીસને જાણ થઈ જતા પોલીસે તાત્કાલિક ધોરણે મેનપુરાથી તે આઈસર છે તેને પકડી પાડી હતી। કહી શકાય કે જે આઈસરના ચાલક છે તે ક્યાંક ને ક્યાંક ફરાર હતા, પરંતુ જે ક્લીનર છે તેની ધરપકડ ઘટના સ્થળ પરથી જ કરવામાં આવી છે। 70 લાખ રૂપિયા જેટલો કોપર અને જે એલ્યુમિનિયમ છે તે ત્યાંથી સગે વગે થતું હતું। મહત્વની વાત કરવામાં આવે સિક્યુરિટી ઉપર, થર્મલ પાવર સ્ટેશન જે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના સિક્યુરિટી પર સીધા જ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે જે રીતના આટલી મોટી માત્રામાં જે ચોરી થઈ રહી હતી ત્યારે સિક્યુરિટી શું કરતી હતી તેને ધ્યાને રાખી અને સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જે થર્મલ પાવર સ્ટેશનના સીઈ છે તેમના દ્વારા જે સિક્યુરિટી ઓફિસર છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। હાલ તો જે ક્લીનર છે તેને પોલીસે ધરપકડ કરી અને પૂછતાછ હાથ ધરી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી ચોરેલા લાખો રૂપિયાનું કોપર ભરેલું અને એલ્યુમિનિયમ ભરેલું આઈસર ઝડપાયું છે।